આગળ થિયરી નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ એટલે કે ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પીસીસ ડાયવર્સિટી ઓફ ધ ઇકોસિસ્ટમ. શું કોઈ સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે? તો આ એક સવાલ છે કે જેના માટે પરિસ્થિતિવિદો એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. તો આ એક એવો સવાલ છે કે એના માટે પરિસ્થિતિવિદો પણ ચોક્કસ જવાબ આપી શકતા નથી. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે? આ સવાલ થાય છે. તો એક સ્થિર સમુદાય તેની ઉત્પાદકતામાં વર્ષે વર્ષે ઘણો ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે કોઈ એક સમુદાય છે, સ્થિર સમુદાય છે, આ સમુદાયના ઉત્પાદકતામાં વર્ષે વર્ષો કોઈ પણ પ્રકારનો ફેરફાર થવો જોઈએ નહીં. તે સમયે સમયે આવનાર અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત વિક્ષેપો એટલે કે કુદરતી કે માનવ સર્જિત સામે પ્રતિકારકતા અથવા તો સ્થિતિસ્થાપક હોવું જોઈએ. અને તે વિદેશી જાતિઓ દ્વારા આક્રમણ માટે પ્રતિરોધક પણ હોવું જોઈએ. તો આ બધા વલણો છે સ્થિર સમુદાય માટે. તો આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયેલા છે. પરંતુ ડેવિડ ટિલમેન, આ વૈજ્ઞાનિક છે, ડેવિડ ટિલમેનના પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર કરવામાં આવેલા લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગો આ વિશે કેટલાક કામચલાઉ જવાબો પૂરા પાડે છે. તો ટિલમેન એટલે કે વૈજ્ઞાનિકે ટિલમેને જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો કે કુલ જૈવભારમાં વર્ષે વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. એટલે કે આ વૈજ્ઞાનિકે પોતાના પ્રયોગશાળામાં કેટલાક પ્રયોગો કર્યા. તો પ્રયોગોના અંતે એમણે જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતી જે ભૂખંડો એટલે કે કોઈ એક વિસ્તાર છે જ્યાં વધુ જાતિ ધરાવતો હોય, તો આ જાતિ ધરાવતો જૈવભાર જે છે એમાં વર્ષે વર્ષે કેટલાક ફેરફાર એટલે કે ઓછી વિવિધતા દર્શાવતા હતા. એટલે કે ઘણો ઓછો ફેરફાર જોવા મળતો હતો. તેઓએ તેમના પ્રયોગોમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતા એ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. એટલે કે સજીવોમાં જે વિવિધતા જોવા મળે એ એના ઉચ્ચ ઉત્પાદનમાં ફાળો આપે છે. તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. તો આપણને ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવજાતિના લાંબા અસ્તિત્વ કે જીવનને ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. એટલે કે જૈવ વિવિધતા જો સમૃદ્ધ હશે તો જ પૃથ્વી પર માનવજાતિ જે છે એ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવશે કે પોતાનું જીવનતંત્ર ટકાવી રાખશે. ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જૈવ વિવિધતા, સમૃદ્ધ જૈવ વિવિધતા આવશ્યક નથી. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ એટલે કે ભયંકર ચેતવણી આપતી ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છે, એટલે આપણને ખબર છે કે હાલના સમયમાં કેટલાક મોટા પ્રમાણમાં જાતિઓ દૂર થઈ રહી છે. ત્યારે કોઈ કદાચ પૂછે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્ત્વની છે? જો પશ્ચિમ ઘાટમાં વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશા માટે લુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસન તંત્રો ઓછા સક્રિય બનશે? આ સવાલ થાય છે આપણને. જો પૃથ્વી પર કીડીઓ 20,000 જાતિઓને બદલે આપણી પાસે માત્ર 15,000 જાતિઓ જ રહે, ત્યારે કહો કે આપણા જીવનની ગુણવત્તા પર કેવી અસર થાય? તો આવા સરળ પ્રશ્નોનો કોઈ સીધા જવાબો નથી, પરંતુ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિક, ખાસ યાદ રાખજો, સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિક દ્વારા ઉપયોગ કરવામાં આવેલ સાદસ્યતા એટલે કે ધી રિવેટ પોપર પૂર્વધારણા, ખાસ યાદ રાખજો, ધી રિવર પોપર પૂર્વધારણા જે છે એના દ્વારા આપણે યોગ્ય રીતે વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ. કે એને ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો એક વિમાન જેવા નિવસન તંત્ર એટલે કે નિવસન તંત્ર એક વાયુયાન જેવું છે,
જેમાં આપણે મુસાફરો જેવા છીએ. તો આ નિવસન તંત્રના બધા જ ભાગોનો હજારો ખીલીઓ એટલે કે રિવેટ્સ જાતિઓના ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવેલ છે. જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક એક ખીલી રિવેટ ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે તો આવી રીતે લુપ્ત જાતિઓ લુપ્ત થઈ જાય છે. ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થશે નહીં, એટલે કે નિવસન તંત્રની ક્રિયાશીલતા યોગ્ય રહેશે. પરંતુ જો વધુને વધુ ખીલીઓ ખોલી લેવામાં કે દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગશે. એટલે કે આને વિમાનનું ઉદાહરણ દ્વારા દર્શાવવામાં આવેલું છે કે વિમાન જે છે એને આપણે એક નિવસન તંત્ર તરીકે લઈએ અને વિમાનમાં રહેલી દરેક ખીલીઓ જે છે રિવેટ્સ છે જે છે જેને જૈવ સમુદાયો તરીકે ઓળખીશું. એટલે કે આપણા જૈવિક જાતિઓ છે. એટલે કે વિમાન જે છે એક નિવસન તંત્ર છે અને એમાં રહેલી રિવેટ્સ જે છે એ દરેક અલગ અલગ જાતિ છે. તો એમાં આપણે મુસાફરી કરી રહ્યા છીએ. જો દરેક વ્યક્તિ આ રિવેટ્સને એક એક ખીલીને ખોલીને લઈ જશે તો શરૂઆતમાં વિમાનને કોઈ અસર નહીં થાય, પરંતુ વધુને વધુ ખીલી જો લઈ જવા માંડશે એટલે કે વધુને વધુ જો નિવસન તંત્રને નુકસાન પહોંચાડવામાં આવશે તો એક સમય એવો આવશે કે આખું વિમાન જ પડી ભાંગશે, એટલે કે નિવસન તંત્ર જ પડી ભાંગશે. વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારીઓ પરના થોડા રિવેટ્સની નુકસાની કરતાં તેની પાંખો પર રહેલા રિવેટ્સની ખોટ કે નુકસાન એટલે કે ચાવીરૂપ જાતિઓ કે જે નિવસન તંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંચાલિત કરે છે. એટલે કે કેટલીક જાતિ જે એવી હોય છે કે નિવસન તંત્ર એ જાતિ ઉપર જ આધારિત હોય છે. જેવી રીતે વિમાનની પાંખ જે છે એ વિમાનને ઉડવા માટે મુખ્ય એનો ઘટક કહી શકાય છે. તો આવી રીતે નુકસાનથી દેખીતી રીતે વિમાનની સલામતી માટે ગંભીર જોખમ છે. વિમાનની પાંખોના રિવેટ્સની અહીં નિવસન તંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવેલી છે. એટલે કે વિમાનને આ જે ઉદાહરણ દર્શાવવામાં આવ્યું છે જેમાં વિમાનને એક નિવસન તંત્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે અને એમાં રહેલા જે રિવેટ્સ છે એને જાતિઓ તરીકે દર્શાવવામાં આવ્યું છે. તો આ રીતે નિવસન તંત્રમાં જૈવ વિવિધતાનું ખૂબ જ મહત્ત્વ છે, જે અહીં ઉદાહરણ દ્વારા પણ દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછી આગળ જોઈએ તો જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાન એટલે કે લોસ ઓફ બાયોડાયવર્સિટી. તો જ્યારે કોઈ નવી જાતિઓ પૃથ્વીના ખજાના એટલે કે તિજોરામાં ઉમેરો કે જાતિ ઉદ્ભવ કરવામાં આવે છે ત્યારે તે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. આપણા ગ્રહ એટલે કે પૃથ્વીની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે અને આક્ષેપિત એટલે કે આરોપી આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિઓ તરફ ચીંધાઈ રહી છે. એટલે કે આપણે જાણીએ છીએ કે હાલના સમયમાં નિવસન તંત્રને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને આ નુકસાન માટે કારણભૂત કોને માનવામાં આવે છે? તો માનવની પ્રવૃત્તિને કારણભૂત માનવામાં આવે છે. માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓના વસાહતીકરણને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200થી પણ વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. ત્યાર પછી IUCN રેડ લિસ્ટ એટલે કે 2004ના દસ્તાવેજ પુરાવાઓ પ્રમાણે પાછલા 500 વર્ષોમાં 784 જાતિઓ એટલે કે જેમાં 338 પૃષ્ઠવંશીઓ, 359 અપૃષ્ઠવંશીઓ, 87 વનસ્પતિની જાતિઓનો સમાવેશ થાય છે. આ ખાસ યાદ રાખજો MCQs માટે. તો આ બધી જે જાતિ છે એ લુપ્ત થઈ ગઈ છે. તાજેતરની લુપ્ત જાતિઓના કેટલાક ઉદાહરણ જોઈએ તો ડોડો જે મોરેશિયસનું પ્રાણી છે, ક્વેગા જે આફ્રિકાનું પ્રાણી છે, થાઇલેસીન જે ઓસ્ટ્રેલિયાનું પ્રાણી છે, સ્ટીલર સી કાઉ જે રશિયાનું પ્રાણી છે અને વાઘની 3 ઉપજાતિ કઈ તો બાલી, જાવાન અને કાસ્પિયન. ખાસ યાદ રાખજો MCQs માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વાઘની 3 ઉપજાતિ કઈ તો બાલી, જાવાન અને કાસ્પિયન, જે છેલ્લા 20 વર્ષો જ 27 જાતિઓના અદૃશ્ય થવાના સાક્ષી રહ્યા છે. અહેવાલોના કાળજીપૂર્વક આંકડાકીય પૃથ્થકરણ એટલે કે વિશ્લેષણ દર્શાવે છે
કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી. જેમ કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. લુપ્તતાના ભયાનક દ્રશ્યમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એટલે કે હાલ કેટલીક જાતિ એવી છે કે લુપ્ત થવાના આરે છે અને વિશ્વની આવી કેટલી જાતિ છે તો 15,500ની જાતિ એવી છે કે જે લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓના 12%, બધી સસ્તન જાતિઓના 23%, બધી જ ઉભયજીવી જાતિઓના 32% અને બધી જ અનાવૃત બીજધારીઓના 31% જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે કે વિનાશને આરે આવીને ઊભી રહી છે. તો આ જે જાતિ છે એ ખાસ યાદ રાખવાની છે કે કેટલા ટકા જાતિઓ લુપ્ત થવાના આરે છે કે કઈ જાતિ કેટલા ટકા લુપ્ત થઈ રહી છે, જે MCQs માટે ગુજસેટ અને નીટ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત બોર્ડ એક્ઝામના MCQs માટે પણ આ ટકાવારી ખાસ યાદ રાખવાની છે. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું છે કે જાતિઓનો મોટા પાયે નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ તેવું અગાઉ મનુષ્ય જાતિના અવતરણ પહેલાં પણ થયું છે. એટલે કે કેટલાક પ્રાણીઓના અશ્મિ મળી આવ્યા છે. જેવી રીતે આપણે ડાયનોસોર માટે કહી શકીએ છીએ કે એવા પણ સજીવો છે જે હાલ આપણે નુકસાન કરી રહ્યા છે, મનુષ્યની પ્રવૃત્તિઓ દ્વારા નુકસાન થઈ રહ્યા છે. આવી જ રીતે વર્ષો પહેલાં પણ કેટલીક એવા પ્રાણીઓ કે સજીવો હતા જે લુપ્ત થઈ ગઈ હતી. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં જ્યારથી પૃથ્વી પર જીવનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીના 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. એટલે કે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનો જ્યારથી ઉદ્ભવ થયો છે ત્યારથી લઈને આજ સુધી 5 વખત આવી જાતિઓ લુપ્ત થઈ ગઈ અને નવી જાતિઓનો ઉદ્ભવ થયો. વર્તમાન સમયમાં 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. તે પહેલાંના 5 ઘટનાક્રમની કેવા પ્રકારથી અલગ હશે, તફાવત ફક્ત એના દરમાં છે. એટલે કે અગાઉ જે 5 વખત જે લુપ્ત થઈ ગયા સજીવો અને ઉદ્વિકાસ થયો હતો અને ત્યાર પછી નવા સજીવો ઉદ્ભવ્યા હતા, તો આ જ રીતે આ 6ઠ્ઠી વારનું વિલોપન કે વિનાશ થવાની શરૂઆત છે. વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં 100થી 1000 ગણો ઝડપથી આંકવામાં આવ્યો છે. અને આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જ જવાબદાર છે. એટલે કે પહેલાં 5 વખત જે થઈ ગયું છે એના કરતાં પણ ઝડપથી આ હાલની પરિસ્થિતિમાં જે વિલોપન થઈ રહ્યું છે એ થવાની શક્યતા છે. અને આ માટે જવાબદાર કોણ છે તો માનવની ક્રિયાવિધિ. પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો સતત ચાલુ રહ્યો તો આવતા 100 વર્ષની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. એટલે કે હાલ જે વિનાશ થઈ રહ્યો છે આ જો કન્ટિન્યુ જ રહેશે, સતત રહેશે, તો આવતા 100 વર્ષમાં તો પૃથ્વી ઉપર અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. સામાન્ય રીતે કોઈ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી શું થશે તો વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ત્યાર પછી દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો થશે, ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન થાય. ત્યાર પછી વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસન તંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામવી છે. તો આ રીતે નિવસન તંત્રમાં જે વિવિધતામાં ક્ષતિ કે નુકસાન જોવા મળે છે, જેના કારણે હાલમાં ઘણી બધી જાતિઓ જે છે વિલુપ્ત થવાને આરે છે અને કેટલીક જાતિઓ તો નાશ પણ થઈ રહી છે. તો એના માટે માનવ પ્રવૃત્તિ જ જવાબદાર છે એવું માનવામાં આવે છે. તો આ રીતે જૈવ વિવિધતામાં ક્ષતિ કે નુકસાન થાય છે. ત્યાર પછી આપણે જૈવ વિવિધતાને નુકસાન થવાના કારણો એટલે કે કઈ રીતે જૈવ વિવિધતામાં નુકસાન થાય છે જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું.